ફ્રેન્ડ્સ, કેમ છો બધા? માહિર વેજ કિચનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું ખૂબ જ ટેસ્ટી અને ચટપટો એવો મરચાંનો સંભારો. તો સૌથી પહેલાં આપણે 10થી 12 રંગ જેટલો તમારે બનાવો હોય એટલા મરચાં લેવાના છે અને આ રીતે કટરમાં એને ચોપ કરી દઈશું. આ રીતે ચોપ કરી અને આપણે આવી રીતે ઝીણા કટિંગ કરી દેવાના છે. આ મરચાં થોડા તીખા છે, વધારે તીખા પણ નહીં અને વધારે સાવ મોડા નહીં એવા લેવાના છે, જેથી કરીને એનો ટેસ્ટ છે એકદમ સરસ ટેંગી આવે. હવે એક વાસણમાં મેં 1 મોટી ચમચી ભરાય એટલું તેલ લીધું છે અને એમાં આપણે અડધી ચમચી જેટલી મેથી એડ કરીશું. આમાં મેથીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. મેથી ફૂટે અને થોડી ડાર્ક થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. વસ્તુ એડ થઈ જાય પછી આપણે મરચાંની કટિંગ એડ કરી દેવાની છે. એક વખત આ રીતે બનાવવાની ટ્રાય કરજો, તમે બધા સંભારાને ભૂલી જશો એવો ટેસ્ટી બને છે. શાકની પણ જરૂર નહીં પડે. હવે સ્વાદ મુજબ મીઠું એડ કરશું. મીઠું થોડું વધારે એડ કરવાનું છે. મરચાં અને આપણે ઉપરથી દહીં એડ કરશું, એના ભાગને પણ એડ કરી દઈશું. થોડી હળદર, કલર માટે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી ચાટ મસાલા પાવડર. આ બધું એડ કરી અને ફરી પાછું આપણે સરસ હલાવી લઈશું. હવે ગેસને બંધ કરી દઈશું અને પછી આપણે ઉપરથી દહીં એડ કરીશું. ત્રણ ચમચી દહીં એડ કરશું. 8 થી 10 મરચાં હોય તો તમે 3 ચમચી દહીં એડ કરી શકો છો. અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું. નીચે ઉતારી અને આપણે સર્વ કરશું. તો તમે જોઈ શકો છો, જ્યારે આપણે વઘાર્યો ત્યારે સંભારો છે એકદમ થોડો ઢીલો હતો અને હવે તમે જુઓ એનું આ રીતનું સરસ ઘાટું એવું થઈ જાય છે. આ સંભારો તમે થેપલા, ભાખરી, પરોઠા કોઈ પણ જોડે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને થેપલા જોડે તો એ ખૂબ જ સરસ લાગે છે. તો આ રેસીપી બનાવવાની ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મારો ચટપટો એવો મરચાંનો નવી પ્રકારનો સંભારો. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય.